હેલો વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની મહામારીના કારણે ફરીથી આપણે ઓનલાઈન પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન શરૂ કરવું પડ્યું છે. તો આજે આપણે જે પ્રેક્ટિકલ જોવાના છે તે પ્રેક્ટિકલ છે બ્રિજ. તમે સેમેસ્ટર 2માં બ્રિજ વિશે ભણીશો, જેમાં એસી બ્રિજ છે. તો બેઝિકલી જે કે કન્સેપ્ટ છે બ્રિજનો તે આપણે વિસ્ટમ બ્રિજ, સામાન્ય બ્રિજથી શરૂઆત કરીએ છીએ કે વિસ્ટમ બ્રિજ કોને કહેવાય તે તમે 12મા ધોરણની થિયરીમાં ભણ્યા છો. વિસ્ટમ બ્રિજમાં અવરોધ જોડે 4 ભુજાઓ હોય છે, એમાં અવરોધ જોડેલા હોય છે અને તેમાં જે બ્રિજ બેલેન્સ થયો છે કે નહીં, એટલે કે એની સંતુલન શરતનું પાલન થયું છે કે નહીં, તેના માટે ડિટેક્શન તરીકે ગેલોમીટર યુઝ કરેલો હોય છે. તો એવું કે જેમાં ગેલોમીટર ડિટેક્ટર જોડેલું હોય છે અને જે ભુજાઓ હોય છે એમાં કોમન 2 ભુજામાં ડીસી પાવર સપ્લાય જોડેલો હોય, તો એને સામાન્ય રીતે આપણે ડીસી બ્રિજ કહીએ છીએ. તેવી જ રીતે એસી બ્રિજ કોને કહીશું, તો એનું હું થોડુંક તમને બોર્ડ વર્કમાં કર્યું છે તો એ બતાવું તમને. તો ડીસી બ્રિજમાં 4 ભુજાઓ હોય, તેમાં એબી, બીસી, સીડી અને એડી. અહીંયા એબી વચ્ચે એક અવરોધ જોડેલો છે જેનું નામ આપેલું છે R1. બી અને સી વચ્ચે એક અવરોધ જોડેલો છે જેનું નામ આપ્યું છે R3. એ અને ડી વચ્ચે એક અવરોધ જોડેલો છે જેનું નામ આપ્યું છે R2. ડી અને સીની વચ્ચે, એટલે કે સીડી વચ્ચે એક અવરોધ જોડેલું નામ આપ્યું છે RC. ડિટેક્ટર તરીકે કે બ્રિજ બેલેન્સ થયો છે કે નહીં તે તપાસવા માટે અહીંયા ડિટેક્ટર તરીકે આપણે ગેલોમીટર જોડેલું છે અને ડીસી પાવર સપ્લાય અહીંયા બેટરી જોડે છે, બરાબર. એમાં પ્લસ ઓર માઇનસ લખેલું છે. તો આવું જ્યારે સર્કિટ ડાયાગ્રામ હોય બરાબર, તો એના આપણે કહીશું સાંભળી દઈએ ડીસી બ્રિજ. તો ડીસી બ્રિજની સંતુલન શરત તમને ખબર છે કે જ્યારે ગેલોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 0 હોય ત્યારે જે અવરોધ હોય એનો ગુણોત્તર કેવો હોય, સરખો હોય છે. ડાબી બાજુ અને જમણી બાજુ જ્યારે ગુણોત્તર મળે છે આપણને તે કેવો સરખો હોય. જેનું સૂત્ર અહીંયા સંતુલન શરતનું સૂત્ર છે R1/R2 R3/R4. જો આ શરતનું પાલન થતું હોય તો બ્રિજ છે એ ડીસી બેલેન્સ થયો છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ, જો R1ની વેલ્યુ 200 હોય, R3ની વેલ્યુ 200 હોય, R4ની વેલ્યુ 100 હોય, R2ની વેલ્યુ કેટલી હોય, એટલે કે 3 અવરોધની કિંમત આપણે જાણતા હોઈએ તો છોટા અવરોધની કિંમત આપણે મેળવી શકીએ. તે મુજબ વિસ્ટમ બ્રિજના સિદ્ધાંત મુજબ તો R2ની વેલ્યુ તમે મેળવી શકો. કેટલા આવશે? એપ્રોક્સિમેટલી 100 આવે, બરાબર. તો 200, 200, 100, 100, તો આ જે ગુણોત્તર છે બેલેન્સ થાય, બરાબર. એટલે કે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ, તો એ ડીસી બ્રિજ બેલેન્સ થયો કહેવાય. એવી રીતે આપણે જોઈએ એસી બ્રિજ. એસી બ્રિજમાં જે ભુજાઓ એમાં અવરોધની જગ્યાએ અવબાધ જોડેલો, એટલે કે જે 4 ભુજાઓ છે બ્રિજની એબી, બીસી, સીડી અને એડી, એમાં કોઈ ભુજામાં અવરોધ જોડેલો હોય, કોઈ ભુજામાં અવરોધ અને કેપેસિટર જોડેલું હોય, કોઈ ભુજામાં અવરોધ અને ઇન્ડક્ટર જોડેલું હોય. તો એ કોમ્બિનેશન એટલે અવબાધ તરીકે RCL કોઈ પણ કોમ્બિનેશન શ્રેણીમાં અથવા તો સમાંતરમાં જોડાણ થયેલું હોય તો એની પણ સામાન્ય કન્ડિશન છે બ્રિજ બેલેન્સની. તો જ્યારે અવબાધ હોય પ્લસ જે એસી બ્રિજ હોય એમાં ડિટેક્ટર એટલે કે બ્રિજ બેલેન્સ થયો છે કે નહીં, સંતુલનમાં છે કે નહીં, એના માટે અહીંયા ડિટેક્ટર તરીકે હેડફોન જોડેલો હોય છે. એટલે અમે એચપી લખ્યું છે, હેડફોન છે. 2 ભુજાને સામાન્યમાં હેડફોન જોડેલો હોય છે અને અન્ય 2 ભુજા હોય એનો સામાન્ય ટર્મિનલ ત્યાંથી એસી સોર્સ તરીકે આપણે વાપરીએ છીએ ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, એટલે કે શ્રાવ્ય ધ્વનિતરણ જેમાંથી ઉત્પન્ન થતા હોય એવું ઉદ્ગમ, જેને આપણે ટૂંકમાં AFO ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, બરાબર, જે આપણા કાનને શ્રાવ્ય છે એટલે એના માટે ટૂંકમાં AFO કહે છે, જેમાંથી એસી સિગ્નલ ઉત્પન્ન થાય અને આપણે ધ્વનિ તરીકે હેડફોનમાં સંભળાય. તો જેવી રીતે ડીસી બ્રિજ બેલેન્સ થાય ત્યારે ગેલોમીટરમાં જે પ્રવાહ પસાર થાય તે 0 હોય, એટલે કે ગેલોમીટરમાં ડિપ્લેશન બતાવતું નથી. તેવી જ રીતે જ્યારે બ્રિજ એસી બેલેન્સ હોય ત્યારે હેડફોનમાં જે અવાજ સંભળાય આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીએ તો હેડફોનમાં જે અવાજ આપણે સંભળાય તે જો બ્રિજ અનબેલેન્સ હોય એટલે કે સંતુલનમાં ન હોય તો આપણને હેડફોનમાં અવાજ મહત્તમ સંભળાય, બહુ વધારે સંભળાય. જ્યારે બ્રિજ બેલેન્સ થાય ત્યારે આપણને હેડફોનમાં સંભળાતો અવાજ ન્યૂનતમ થશે. ત્યારે એવું કહી શકાય કે જ્યારે હેડફોનમાં અવાજ ન્યૂનતમ સંભળાય ત્યારે બ્રિજ બેલેન્સ થાય તો એના માટેની શરત છે આવું થશે
કે Z1/Z2 ઇઝ ઇક્વલ ટુ Z3/Z4. તો એને કહીશું આપણે એસી બ્રિજ બેલેન્સનું સંતુલન શરત. તો જે ડીસી બ્રિજ એમાં ઓનલી એટલે કે ખાલી અવરોધો હોય છે, જ્યારે એસી બ્રિજ હોય ત્યારે એમાં બંને ભાગ હોય છે, એટલે કાલ્પનિક ભાગ પણ હોય છે અને વાસ્તવિક ભાગ પણ હોય છે. અને એ મુજબ એના સૂત્રની તારવણી થાય છે, જે તમે થિયરીમાં ભણવાના છો. તો અત્યારે આપણે ખાલી બેઝિક કન્સેપ્ટ એનો બ્રિજ કેવી રીતે બેલેન્સ થાય અને એની બેલેન્સ કન્ડિશન આપણે જોઈશું. હવે આપણે પ્રેક્ટિકલમાં જોઈશું કે ક્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે બ્રિજ બેલેન્સ કરી શકીએ. ઓકે, હવે આપણે જોઈશું પ્રેક્ટિકલ. હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 2માં ફરીથી આપણે ઓનલાઈન પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન શરૂ કરી રહ્યા છે. તેમાંનો આજે જે પ્રેક્ટિકલ છે આપણો તે છે ડી-સોટીની રીતથી કેપેસિટરનું મૂલ્ય શોધવું હતો, તો કેપેસિટરનો ગુણોત્તર શોધવો. ટુ ફાઇન્ડ આઉટ ધ રેશિયો ઓફ કેપેસિટન્સ ઓફ ગિવન કેપેસિટર. પ્રેક્ટિકલનો હેતુ આવો છે, ડી-સોટીની એસી સંતુલન રીત વડે આપેલ બે વીજ સંગ્રાહકની ક્ષમતાનો ગુણોત્તર મેળવવો. તેના માટેના જરૂરી સાધનો છે બે અવરોધ પેટીઓ, બે સંગ્રાહકો, ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર, હેડફોન. તો બેઝિકલી બે પ્રકારના બ્રિજ આપણે જોયા, એસી બ્રિજ અને ડીસી બ્રિજ. બંનેની શરત અલગ અલગ છે, સંતુલન શરતો અલગ અલગ છે. તો અહીંયા સિદ્ધાંત અને સૂત્ર તમને આપેલું છે. થિયરીમાં પણ તમે ભણશો કે બ્રિજ વિશે. તો અહીંયા જે કે બ્રિજ છે એસી બ્રિજ આપેલો છે આપણે, ડી-સોટી બ્રિજ એસી બ્રિજ છે. કેવો છે? એસી બ્રિજ અહીંયા આપેલો છે. તો એમાં જરૂરી જે ડાયાગ્રામ છે આપણો પ્રેક્ટિકલ કરવા માટે, એનું સૂત્ર ઉપર તારવેલું છે, તો તમે જાતે તારી શકો છો, સાવ સહેલું છે. થિયરીમાં પણ તમે તારો છો. તો આપણે જોઈએ સર્કિટ ડાયાગ્રામ. તો સર્કિટ ડાયાગ્રામમાં બે અવરોધ R1 R2 બે અવરોધ પેટી આપણે જોશે R1 R2, બે કેપેસિટર C1 અને C2. તો પહેલાં તમારે ચાર ભુજાઓ દોરેલી છે, R1 R2 C1 C2. R1 અને R2નો જે કોમન છે ત્યાંથી એક વાયર હેડફોનમાં આપેલો છે. C1 અને C2નો જે કોમન છે ત્યાંથી બીજો હેડફોનમાં વાયર આપેલો છે. એવી જ રીતે R1 અને C1નું જે કોમન છે તે A4માં જાય છે, અને R2 અને C2નું કોમન છે તે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં જોડેલું છે. તમે આને બદલી પણ કરી શકો, એટલે કે હેડફોનની જગ્યાએ A4 અને A4ની જગ્યાએ હેડફોન પણ તમે જોડી શકો, તો બેલેન્સમાં કાંઈ ફેર પડે નહીં. ઓકે, બેલેન્સ કન્ડિશન આવી રીતે તમને મળશે C1/C2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 અથવા C2/C1 ઇઝ ઇક્વલ ટુ R1/R2 થશે. બરાબર. તો આ પ્રમાણે આ બેલેન્સ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. તમને અહીંયા ત્રણ વસ્તુમાં, એટલે વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત જો તમે ત્રણ વસ્તુઓ જાણતા હો, એટલે કે C1 C2 અને R2 અથવા R1ની કિંમત જાણતા હો, તો તમે જે કાંઈ બાકી રહી ગયેલ હોય એની કિંમત તમે મેળવી શકો વિસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત મુજબ. બરાબર. તો અહીંયા Z1 બરાબર આપણે R1 છે, Z2 બરાબર R2 છે, Z3 બરાબર C1 અને Z4 બરાબર C2 છે. બરાબર. C1 બરાબર આપણે 1/j⍵c લખીએ છીએ, 1/j⍵c1 થશે, અને C2 એટલે કે Z4 બરાબર થશે 1/j⍵c2. અને તમે કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગની સરખામણી કરો, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટની તમે કમ્પેરિઝન કરો, તો તમને આ બેલેન્સ કન્ડિશન મળશે. તો આ બેલેન્સ કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે પ્રેક્ટિકલ કરીશું. હવે જોઈએ અવલોકન ટેબલ. તો અવલોકન ટેબલમાં તમને કેપેસિટર C1 જે આપણે બદલવાનું છે 1 2 3 અપ ટુ 5, C2 જે તમને આપેલું છે ફિક્સ આપેલું છે, R1 અથવા R2 એમાંથી કોઈ પણ એક અવરોધને આપણે ફિક્સ રાખશું અવરોધ પેટીમાં, અને R1 અથવા R2થી આપણે બ્રિજ બેલેન્સ કરીશું, અને છેલ્લે છે એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલાં આપણે જોઈએ કઈ રીતે સર્કિટ જોડવી. તો અહીંયા બે અવરોધ પેટી છે, અવરોધ પેટી બીજી આ જેને આપણે C2 તરીકે ઉપયોગ કરીશું. ફિક્સ કેપેસિટર આ છે કેપેસિટર જે વેરિયેબલ છે, ચલિત. હેડફોન એસી બ્રિજ બેલેન્સ માટે જે આપણે ડિટેક્ટ તરીકે યુઝ કરશું હેડફોન. ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટર કે જેમાંથી ઓડિયો વેવ્સ ઉત્પન્ન થાય, જે આપણે સાંભળશું તો એની ફ્રીક્વન્સી જે ફિક્સ છે 1 કિલોહર્ટ્ઝ આપણે ફ્રીક્વન્સી ફિક્સ રાખશું અહીંયા.
બરાબર. ઓડિયો સાઉન્ડ વેવની ફ્રીક્વન્સી 220 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ સુધીની છે, તમે જાણો છો. તો અહીંયા જે કાંઈ અવાજ આપણે છે આપણા કાનને સંભળાય, આપણા કાન માટે સેન્સિટિવ હોય એવો અવાજ હોય છે, જેને આપણે ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાંથી મેળવશું, જે ફિક્સ હશે 1 કિલોહર્ટ્ઝ. તેનાથી જે કાંઈ તમે ફ્રીક્વન્સી રાખો તેનાથી બ્રિજ બેલેન્સની કન્ડિશનમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે કે ડીસઓટી બ્રિજ અહીંયા એ આવૃત્તિથી કેવો છે, સ્વતંત્ર છે. બરાબર. તો તમે આવૃત્તિ બદલાવો એ ફોર્મમાં તો બ્રિજ બેલેન્સમાં કાંઈ ફેરફાર પડશે નહીં. ઓકે. તો હવે આપણે પ્રેક્ટિકલ જોઈએ. તો સર્કિટ જોડી જોઈએ પહેલાં. તો પહેલાં તમારે જે બ્રિજ છે એની શાખાઓ તમારે સર્કલ પહેલાં જોડી નાખો. R1માંથી એક છેડો R2માં આપો, R2માંથી એક છેડો C2માં આપો, C2માંથી એક છેડો C1માં, અને C1માંથી એક છેડો ક્યાં આપો, R1માં. તો એ પ્રમાણે આપણે જોઈએ. તો R1, આને હું R1 કહું છું, આ છે મારું R2. તો R1માંથી એક વાયર આપો આપણે R2માં, R2માંથી એક વાયર આપો C2માં આપો, C2માંથી એક વાયર જવા દો C1માં, C1માંથી એક વાયર C2. મતલબ પહેલાં તમારે જ્યારે બ્રિજ આવે સર્કલ જોડી નાખવાનું. હવે R1 અને R2નું કોમન છે તે ક્યાં જાય, એ હેડફોનમાં જાય છે, અને C1 અને C2નું કોમન ક્યાં છે, હેડફોનમાં જાય છે. તો R1 અને R2નું કોમન કહેવાય આ, બરાબર. જે યલો વાયર, પીળો વાયર છે તે, એનો એક વાયર આપણે ક્યાં જોડ્યો છે, હેડફોનમાં. બરાબર. એવી જ રીતે C1 અને C2નું કોમન જે છે તેનો કોમન ટર્મિનલ છે, એમાંથી એક વાયર ક્યાં છે, હેડફોન. એટલે આ હેડફોન જોડાઈ ગયો. એવી જ રીતે R1 અને C1નું જે કોમન ટર્મિનલ હોય, એટલે કે આ, ત્યાંથી એક વાયર જાય છે આપણું ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં, જે જોડેલો છે ગ્રે કલરનો વાયર. એવી જ રીતે R2 અને C2નું જે કોમન ટર્મિનલ છે ત્યાંથી એક છેડો જાય છે આપણો ઓડિયો ફ્રીક્વન્સી ઓસિલેટરમાં. તો આ પ્રમાણે આપણે સર્કિટ જોડવાની છે. હવે તમારે C2 છે ફિક્સ છે 1 માઇક્રોફેરેડે. C1 તમારે વેરી કરવાનું છે. આ રેન્જમાં તમારે 1 વાળી જે રેન્જ 1 2 3 4 5 મલ્ટીપ્લાય 1 છે નીચે, બરાબર. તો 1 મલ્ટીપ્લાય 1 તો 1 માઇક્રોફેરેડે, 2 મલ્ટીપ્લાય 1 તો 2 માઇક્રોફેરેડે વગેરે. આપણે 1 2 3 એવી રીતે રીડિંગ લેવાના છે, બરાબર. R1 અથવા R2માંથી આપણે એક રેઝિસ્ટર બોક્સમાંથી કોઈ પણ અવરોધની વેલ્યુ ફિક્સ રાખશું. તો અહીંયા આપણે R2માં વેલ્યુ ફિક્સ રાખશું 1000, એટલે કે 1000 આપણે ફિક્સ રાખશું. તો 1000ની કળ હું કાઢી લઈશ. બરાબર. તો R2 આપણું ફિક્સ 1000, 1000. C1 આપણું ફિક્સ 1 માઇક્રોફેરેડે. C1ની વેલ્યુ તમારે ફેરવવાની, ફિક્સ રાખવાની છે, બરાબર. 1 રાખો એટલે 1 માઇક્રોફેરેડે. તો તમારું ટેબલમાં C1 1 માઇક્રોફેરેડે, C2 1 માઇક્રોફેરેડે ફિક્સ. R1 આપણે મેળવવાનું છે, R2 આપણે અહીં ફિક્સ છે એટલે R2ની કોલમમાં લખી નાખશું 1000, એટલે કે 1000 ફિક્સ. તો બેલેન્સ કન્ડિશન તમે જો, C1 1, C2 1, 1/1 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ R2 upon R1. R2 આપણે 1000 રાખ્યો છે, તો R1 કેટલો આપણે મળવો જોઈએ બ્રિજ બેલેન્સ થવા માટે? તો અહીંયા 1000 રાખ્યા છે, તો 1000ના છેદમાં નીચે કેટલા આવે, 1000 આવે તો 1 થાય, બરાબર. કેમ કે ડાબી બાજુ લેફ્ટ સાઈડ 1 થયું, 1/1 તો 1, તો જમણી બાજુ પણ 1 થવું જોઈએ. તો 1000 ફિક્સ રાખ્યું. તો આપણો જે બ્રિજ બેલેન્સ છે એ ક્યારે થશે કે જ્યારે R1ની વેલ્યુ 1000 થાય ત્યારે હેડફોનમાં અવાજ કેવા ફોનમાં આપણને ન્યૂનતમ સંભળાશે. જો R1ની વેલ્યુ 1000 કરતાં ઓછી અથવા વધારે છે તો હેડફોનમાં જે અવાજ સંભળાય છે કેવો સંભળાશે, મહત્તમ સંભળાશે, બરાબર. તો જ્યારે બ્રિજ બેલેન્સ થશે ત્યારે બંને બાજુનો જે ગુણોત્તર છે તે કેવો થશે, સરખો થશે. ઓકે. તો તમારે હવે A4માં ઓન કરવાનું છે, એટલે તમને હેડફોનમાં અવાજ સંભળાશે. જ્યારે આપણે R1માંથી કોઈ પણ કળ કાઢેલી નથી, એટલે કોઈ પણ અવરોધ કાઢેલો નથી. આપણે R2માંથી 1000 કાઢેલું છે. હવે તમારે A4 શરૂ કરો તો હેડફોનમાં અવાજ સંભળાતો છે તમને. એ અવાજ મહત્તમ હોય. હવે હું કરીશ R1માંથી હું એવો અવરોધ કાઢી કે હેડફોનમાં જે અવાજ મને સંભળાય છે તે કેવો થાય, ન્યૂનતમ થાય. તો તમારે નાની નાની વેલ્યુ કાઢતી જવાની. આપણને ખબર જ છે પહેલેથી કે R1ની વેલ્યુ 1000 હોય
તો હેડફોનમાં અવાજ કેવો સંભળાશે? ન્યૂનતમ, એટલે કે બ્રીજ બેલેન્સ થશે. તો તમારે નાની વેલ્યુથી શરૂઆત કરવાની, 100, 200, બરાબર. હજી અવાજ ન્યૂનતમ નથી થયો તો મોટી વેલ્યુ કાઢીશું. હવે 1000 કાઢ્યા તો બ્રીજ બેલેન્સ કન્ડિશનનું પાલન થતું હોવાથી આપણને હેડફોનમાં અવાજ ન્યૂનતમ સંભળાય છે. હવે 1000થી તમારે થોડીક વેલ્યુ ઓછી હોય, કારણ કે એવું થાય કે 950 હોય, 960 હોય, 970 હોય તો પણ બ્રીજ બેલેન્સ થાય. તો નાનું કરેક્શન કરીને પણ તમારે જોવાનું છે કે 1000ની આજુબાજુ, એટલે કે 990, 80, 1010, 1020. તો અહીંયા આપણે 1000 જે હેડફોન છે એમાં અવાજ ન્યૂનતમ સંભળાય છે, બરાબર. તો એ આપણે 1000 મળ્યા તો તમારે R1માં 1000 લખવાના છે. તો C11, C21, R1 1000, R2 આપણા 1000 ફિક્સ છે, એટલે આપણે એક ગુણો તમારે 1:1, 1:1, બરાબર. હવે C1 હું 2 કરીશ, બરાબર, 2 માઇક્રોફેરેડે. તો હવે અહીંયા ગુણોત્તરમાં શું થઈ ગયું? C1 upon C2, એટલે કે 2/1. તો ડાબી બાજુ થયું 2. R2 આપણો 1000 ફિક્સ છે, તો R1 કેટલું આવવું જોઈએ? 500 આવવું જોઈએ, બરાબર. તો બ્રીજ બેલેન્સ થાય. તો R2 હવે બ્રીજ જે છે ક્યાં બેલેન્સ થશે? 500ની આજુબાજુ. તો તમારે જે આપણે કળ 1000ની કાઢી હતી બંધ કરી દેવાની. ફરીથી બાજુ 100, 200, 400, 400 પછી નાની વેલ્યુ કાઢવાની, 50 કાઢો, 450 થયા. 20 કાઢો, 470, 490. તો એપ્રોક્સિમેટલી હવે 490. તો અવાજ ન્યૂનતમ થાય હેડફોનમાં સંભળાય છે. હવે હું 500ની કળ કાઢીને જોઈ જોઉં. કળ લૂઝ ન રહે, ખાસ ધ્યાન રાખવાનું. તો 500 એ બ્રીજ બેલેન્સ થાય છે. તો R1 આપણે કેટલું મળ્યું? 500. તો R1 આપણે 500 મળ્યો. તો આ મુજબ C2 C1 = 2, C2 આપણું 1 ફિક્સ, એટલે 2નો રેશિયો થયો. તો અહીંયા 1000 ફિક્સ છે અને અહીંયા આપણે કેટલા મળે? 500. તો 2:2, 2:2. હવે તમારે શું કરવાનું છે? C1ની વેલ્યુ 3 કરવાની છે. તે કેપેસિટરમાં આપણે વેલ્યુ કરશું 3. તો પાછો ગુણોત્તર બદલાઈ ગયો, એટલે કે 3/1, એટલે 3 થયો = તો 1000/, કેટલા આવશે R1 બરાબર? તો અહીંયા તમારો થોડોક ઓડ આંકડો મળે, બરાબર. 300 સમથિંગ, 333 એપ્રોક્સિમેટલી. તો તમારે હવે R1માંથી 300 કાઢવાના, પછી 310, 320, અને જ્યાં હેડફોનમાં અવાજ ન્યૂનતમ સંભળાય તે વેલ્યુ તમારે એક્ઝેક્ટ લખવાની છે. તો 335 પણ આવી શકે, 340 પણ આવી શકે, બરાબર, 330 પણ આવી શકે. તો એ પ્રમાણે R1 તમારે મેળવવાનો છે. એટલું ક્લિયર? પછી Cની વેલ્યુ 4 કરવાની, એના માટે R1 મેળવવાનું. Cની વેલ્યુ 5, C1ની વેલ્યુ 5 કરવાની માઇક્રોફેરેડે, એના માટે R1 તમારે બ્રીજ બેલેન્સ કરીને મેળવવાનું. આ પ્રમાણે અલગ અલગ Cની વેલ્યુ તમારે ગોઠવીને R1ની વેલ્યુ મેળવવા. R2 આપણો ફિક્સ. હવે તમે એનાથી ઉલટું પણ કરવાનું છે કે C1 અને C2 તો જે છે તે R1ને આપણે ફિક્સ રાખશું અને R1 તમારે બેલેન્સ કરીને મેળવવાનું. તો R1 જો હું 100 રાખું, કેટલું રાખું? 100 રાખું. તો C1 1, C2 1 હોય, R1 કેટલું થાય? 100 ફિક્સ, એટલે 100. તો 1/1 R2 આપણે મેળવવાનો બ્રીજ બેલેન્સ કરીને. R1 આપણો કેટલો છે? 100. તો પહેલાં કેટલો આવશે R2? એપ્રોક્સિમેટલી 100ની આજુબાજુ આવશે, એટલે 1:1, એટલે 1 બરાબર 1 થશે. ડાબી બાજુ = જમણી બાજુ. હવે C1 બરાબર 2 રાખું, તો 2/1, તો 2 થાય. R1 આપણું 100 રાખ્યું હોય તો R2 કેટલો આપશે? એપ્રોક્સિમેટલી
200 આવશે, બરાબર. C3 રાખું તો R3 કેટલો આવશે? 300ની આજુબાજુ. 4 રાખું તો R2 કેટલો આવશે? 400ની આજુબાજુ. તો આ પ્રમાણે તમે બ્રિજ બેલેન્સ કરી શકો છો અને કોઈ પણ એક C1 અથવા C2 અથવા R1 અથવા R2ની કિંમત તમે મેળવી શકો જો તમે 3 વસ્તુ ફિક્સ રાખી હોય તો. એટલું ક્લિયર? તો આ પ્રમાણે કોઈ પણ અજ્ઞાત કેપેસિટીનું મૂલ્ય પણ તમે ડીસોટી બ્રિજનો ઉપયોગ કરીને મેળવી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આ પ્રેક્ટિકલ પૂરો કરીએ છીએ. એને રિલેટેડ વાયવા તમે જોઈ શકો છો અને થિયરીમાં પણ ભણશો તો તમે થોડીક માહિતી તમારી જાતે મેળવવાનો પ્રયત્ન કરજો. ઓકે, થેન્ક યુ.